મારું નામ ખુશ્બુ જાની છે। હું અત્યારે શીતળાકુંડ માતાજીના મંદિરે આવેલી છું। અહીં શીતળા સાતમનું ખૂબ જ મહત્વ છે। અહીં શીતળા માતાજી છે એ આંબલીના વૃક્ષમાંથી પ્રગટ થયા છે। શીતળા સાતમનું આ વ્રત રહેવાથી દરેક મનોકામના સૌભાગ્યવતી સ્ત્રીની પૂર્ણ થાય છે। આ વ્રત બાળકો અને તેમના પતિના આયુષ્ય લાંબુ થાય તેના માટે રહેવામાં આવે છે। ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે તેમજ બાળક છે તંદુરસ્ત રહે છે। તે માટે આજના દિવસે દરેક સ્ત્રીઓ આ વ્રતનું પૂજન કરે છે, અહીં માતાજીના દર્શન કરે છે, માતાજીના આશીર્વાદ લે છે, જેથી કરીને તેની સઘળી મનોકામના પૂર્ણ થાય અને માતાજીના સારા આશીર્વાદ એમને ફળે અને બાળકોની રક્ષા થાય। ટાઢી સાતમનું એ મહત્વ છે કે આજના દિવસે શીતળા માતાજીનું વ્રત કરી અને ઘરમાં રહેલું ટાઢું ભોજન જો જમવામાં આવે તો માતાજી તેમના પર પોતાની કૃપા વરસાવે છે અને તેમના ચૂલા તાવડા આ દિવસે ઠારી દેવામાં આવે છે, જેથી કરીને માતાજીના આશીર્વાદ રહે અને માતાજી પોતે આવી અને બાળકના આશીર્વાદ આપે અને એમનું બાળકનું લાંબુ આયુષ્ય થાય એવી મનોકામના સાથે આ વ્રત કરવામાં આવે છે। હું શીતળાકુંડનો રહેવાસી નારણ મેઘજી ઝાલા। આજે શીતળાકુંડ મંદિરની અંદર શીતળા સાતમનો તહેવાર છે, જ્યાં ઘણા વર્ષોથી આ શીતળા માતાજીની માનતા પૂરી કરવા બહેનો વાસી એટલે કે ટાઢું ખાઈ 2 દિવસ ટાઢું ખાઈને પોતાની માનતાઓ પૂરી કરે છે। જે માનતાની અંદર કોઈને ક્યારેય બાળકોનું સંતાન પ્રાપ્તિ ન થતી હોય, પોતાના પતિની અવગણતા હોય, બાળકોને કંઈ બીમારી તકલીફ પડી હોય તો શીતળામાની માનતા માનવાથી કે શરીરે કોઢ હોય, જેવા કે માતાજી દર્શના હોય તો માતાજીની માનતા મારવાથી માતાજી પરિપૂર્ણ કરે છે, એને શરીરે આરોગ્યતા આપે છે। આ શીતળામાનું મંદિર 317 વર્ષ પુરાતન સ્વયંભૂ પ્રાગટ્ય શીતળામાં પોતાની મનુષ્યનો રક્ષણ કરવા માટે પ્રાગટ્ય થયા છે। આ શીતળામાની માનતા કોઈ પણ રાખે છે એ માતાજી બધાની પરિપૂર્ણ કરે છે। એ હું પોતે જાહેર કરું છું કે દરેક શીતળામાં એની બાજુની અંદર નીલકંઠ મહાદેવનું મંદિર છે, જે સ્વયંભૂ પ્રાગટ્ય થયેલ છે, જે 317 વર્ષ પુરાતન છે।